માટે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારથી જાવેદ સૈયદ સંવાદદાતા મારી સાથે જોડાયા છે। જાવેદ, ઘણી બધી જગ્યાઓ પર તુક્કલ ઉડતા નજરે પડ્યા, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેમ છતાં પણ તેનો ક્યાંક ભંગ થતો હોય તે દેખાઈ રહ્યું છે। जो सवारथी जे पवन कही शकाय के सारो होवाना कारणे लोकोमां एक उत्साहनो माहोल छे। पतंग रसियाओए खास करीने जे पतंग उडाववानी जे मजा माणी थी। કેટલાક લોકોએ ધાબે જે બપોરનું ભોજન લીધું, ત્યારબાદથી કેટલાક લોકો જે કહી શકાય કે ગરબે બી ઝૂમ્યા હતા। કેટલાક ખાસ કરીને યુવક યુવતીઓ આપ જોઈ શકો છો ફટાકડીની મજા માણી રહ્યા છે, ફટાકડા ફોડે છે। મોડી સાંજે જ્યારે ઉત્તરાયણ પતંગમાંથી લોકો જ્યારે બહાર આવ્યા ત્યારે કેટલાક લોકો જે આપ દ્રશ્યોમાં ખાસ કરીને જોઈ શકો છો કે ધાબા પરથી જ કેટલાક લોકો યુવક યુવતીઓ દ્વારા જે ફટાકડાની મજા માણે છે। એટલે કહી શકાય ઉત્તરાયણમાં ગરબા અને ફટાકડાની બી લોકો મજા માણે છે। અને હાલ કેટલાક યુવક યુવતીઓ આપણા સાથે જોડાયા છે, વાત કરો કેવી મજા આવી, આખો દિવસ કેવો રહ્યો ઉત્તરાયણનો? ખૂબ જ સરસ રહ્યો। એકચ્યુઅલી અમે તો મૂવી રિલીઝ થયું છે મારું 18 જાન્યુઆરીએ, સો અમે લોકો બધા પ્રમોટ કરી રહ્યા છે, બધે જઈ રહ્યા છે ટેરેસીસ પર। સો ખૂબ જ મજા આવી રહી છે અત્યારે 18th। દ્રશ્યોમાં બી મારા પાછળ જઈ શકો છો કે જે ધાબા પર લોકો પતંગ રસિયાઓ ક્યાંક ને ક્યાંક જગ્યા છે, ત્યાં ખાસ કરીને જે લોકો જે છે ફટાકડાની મજા માણી રહ્યા છે। પરિવાર આખો પરિવાર જે છે ઉત્તરાયણ પર મજા માણે છે। એક યુવક આપણા સાથે જોડાય, કેવી આખો દિવસ પતંગની મજા રહી? ના, પવન બહુ સારો રહ્યો હતો અને ખરેખર બધાને બહુ જ મજા આવી ગઈ પતંગ ચગાવવાની, કારણ કે સવારથી સાંજ સુધી પતંગ ખરેખર ચગતો રહ્યો છે એવું લાગી રહ્યું છે। અને મિનિમમ 25-30 પતંગ તો ચગાવી દીધા છે અમે લોકોએ। અને હવે એવું કેવું લાગ્યું છે કે બધા ભેગા થયા છે, ફેમિલી બી બધા ભેગા થયા છે આજે। અને મેઇન વસ્તુ શું છે, ફટાકડાનો દોર 7 વાગ્યા પછી ચાલુ થતો હોય છે, તો અમે એવી બી ઈચ્છા રાખીએ છીએ કે ફટાકડા ફોડીએ અમે 7 વાગ્યા પછી। અને અત્યારે અમે પતંગો ફૂલ ચગાવે છે, મસ્તી બી એટલી કરી છે અમે લોકોએ, પેલું ઢોલ નગારા બી એટલા વગાડ્યા છે, પપુડા ફૂલ કર્યા છે। તો લોકોને એવું લાગ્યું છે કે ભાઈ ના મજા કરીએ। અને આજે અમારા ઘણા બધા સ્ટારકાસ્ટ જોડે છે, ફેમિલી જોડે છે બધા, તો કેવું છે માહોલ આજે જોઈએ કે કેવો લાગે છે અમારા જોડે માહોલ। ખાસ કરીને કેવી મજા રહી ઉત્તરાયણની? કેવી મજા રહી ઉત્તરાયણની? એટલી બધી મજા આવી કે 3 દિવસ અમે ફૂલ એન્જોય કર્યો। અને આજે બી અમે ફટાકડાની સાથે અને એમને બધે એન્જોય કરીએ છીએ। 3 દિવસથી સતત પતંગો ચગાવ્યા જ કરીએ છીએ। એટલી બધી મજા આવી અમારી જોડે કે કૃતિકાબેન ને બધા છે, કૃણાલભાઈ, અમીન છે, બધા એટલી બધી મજા કરી। 3 દિવસથી સતત એન્જોય જ કર્યા કરીએ છીએ અમે। કેવી મજા માણી આપે? મજા આવી છે। ખાસ કરીને જોયું આપણે કે કેટલાક જે યુવક યુવતીઓ દ્વારા આખો દિવસ જે છે સારો પવન રહેવાના કારણે લોકોમાં એક ઉત્સાહ જળવાઈ રહ્યો છે અને ખાસ કરીને ધાબા પર જ ગરબા અને ફટાકડાની મજા માણી રહ્યા છે। જુહી, બિલકુલ બિલકુલ। તો અમારા સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે નારાયણપુરાથી। અતુલ, જે રીતે જે ચાઇનીઝ તુક્કલ છે તેના પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણા લોકો હાલમાં પણ તુક્કલ ઉડાવી રહ્યા છે। આપ જે નારાયણપુરા વિસ્તારમાં છો ત્યાંના દ્રશ્યો કેવા છે? જી મિથુન, આપને જણાવી દઉં, જે રીતે આપણે ચાઇનીઝ ટુકલની વાત કરી તો જ્યારે આકાશમાં એક નજર કરીએ ત્યારે લગભગ 8 થી 10 ચાઇનીઝ ટુકલ થોડા દૂર દૂર સુધી જે દેખાઈ તો રહી જ છે, પરંતુ કહી શકાય કે જે રીતે જાહેરનામું છે કે ચાઇનીઝ ટુકલ ન ઉડાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કંટ્રોલ પણ દેખાઈ રહ્યો છે। પરંતુ 8-10 ચાઇનીઝ ટુકલ જે રીતે આપે કહ્યું તે ક્યાંક ને ક્યાંક આકાશમાં દેખાઈ રહી છે। પરંતુ આજે ઉત્તરાયણનો જે તહેવાર છે તે ઉત્તરાયણ તો પૂર્ણ થયો છે। મારી પાછળના દ્રશ્યોમાં જોઈ શકો છો ઉત્તરાયણની સાથે સાથે લોકો ફટાકડા પણ ફોડી રહ્યા છે। ફટાકડાની સાથે સાથે હું દિવસની વાત કરું તો હવા પણ સારી રહી। હવાની સાથે સાથે લોકોએ પતંગ તો ચગાવ્યા છે, પરંતુ પતંગની સાથે સાથે જે લોકોએ ગરબા પણ રમ્યા છે। એટલે ઉત્તરાયણની સાથે ગરબા, અને જ્યારે રાત થઈ ત્યારે રાતનો આ જે નજારો છે ત્યારે ફટાકડો પણ ફોડવામાં આવી રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક છે કે જે ફટાકડા પણ ફૂટે છે, લોકો ક્યાંક ને ક્યાંક એન્જોય કરી રહ્યા છે। ત્યારે કેટલાક લોકો પણ આપણી સાથે જોડાયા છે। ખાસ કરીને આપથી જાણવા માંગીશ, ઉત્તરાયણ રહ્યું, કેવો રહ્યો આજનો દિવસ અને અંતમાં ફટાકડા ફોડીને સેલિબ્રેશન શું કહેશો? આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો, મજા આવી ગઈ। આખો દિવસ અમે પતંગ ચગાવ્યા, આજે પવન બી સરસ હતો અને બધાએ એન્જોય કરી છે। આવો જ પવન આવતીકાલ વાસી ઉત્તરાયણ બી રહે અને અમે એન્જોય કરી શકીએ। કેટલા પતંગ આપે ચગાવ્યા? અને ખાસ કરીને પતંગ તો ચગાવે છે, સાથે નવરાત્રીનો બી એક માહોલ બન્યો છે, ગરબા પણ રમ્યા છો આપ, સાથે હવે ફટાકડા ફોડીને પણ એન્જોય કરી રહ્યા છો। બહુ જ મજા આવી છે। આજે ખૂબ જ બધા પતંગ ચગાવ્યા છે, કારણ કે સવારથી ઘણો જ સારો પવન હતો। બપોરે પણ આજે તો નીચે ઉતરવાનું મન જ નથી થયું, જાણે સવારથી ધાબે જ છીએ। અને ખરેખર ઉત્તરાયણમાં તો 3 તહેવારની મજા લીધી છે। પતંગ ચગાવ્યા છે, અત્યારે સાંજના ટાઈમે મસ્ત ફટાકડા ફોડી રહ્યા છીએ, ફૂલ મ્યુઝિક પર ગરબા કરવાની પણ મજા। એટલે નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણ બધું જ અમે આજે એન્જોય કર્યું છે અને હજી આવતીકાલે પણ આ જ રીતે ફૂલ એન્જોય કરવાની તૈયારી છે। અને એક
બાળકી પણ આપણી સાથે જોડાઈ છે, તેનાથી પણ વાત કરીશું. ઉત્તરાયણનો દિવસ છે, પતંગ ચગાવ્યા, કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો છે. બહુ જ મજા આવી છે અને બહુ જ એન્જોય કર્યું છે. ખાધું પીધું, પતંગ ચગાવી, ગરબા કર્યા અને બહુ જ મજા આવી છે. તો જે રીતે આજનો દિવસ છે, લોકોએ ઉત્તરાયણમાં પતંગ તો ચગાવ્યા છે, સાથે આવતીકાલે વાસી ઉત્તરાયણ છે, પરંતુ આજના દિવસમાં ઉત્તરાયણ, નવરાત્રી અને ત્યારબાદ દિવાળી, અમદાવાદીઓની વાત કરવામાં આવે તો ઉત્સાહનો માહોલ ચારે તરફ દેખાઈ રહ્યો છે. આકાશમાં તમે એક નજર જો મારો તો ચારે તરફ ફટાકડા ફૂટી રહ્યા છે. બિલકુલ જાવેદ, તો જે રીતે તમામ જગ્યાઓ પર લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે, સાથે સાથે હવે રાત પડી ગઈ છે તો ફટાકડા પણ ફોડી રહ્યા છે. તો અમદાવાદના માહોલ બાદ વાત કરીએ સુરતની. સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, આખો દિવસ લોકોનું કેવું રહ્યો? સુરતી માંજો કે જે ખૂબ વખણાય છે ગુજરાતમાં અને દેશભરમાં, અલગ અલગ જગ્યાઓ પર જાય છે. તેજસ મોદી સંવાદદાતા મારી સાથે જોડાયા છે. તેજસ, સુરતમાં આખા દિવસ દરમિયાન કેવા પ્રકારનો માહોલ, આ સાથે સાથે ત્યાં પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ચાઇનીઝ તુક્કલને લઈને, ત્યાં શું કોઈ ભંગ થયો છે કે કેમ? જરૂરથી સુરતનો દિવસ ખૂબ ઉત્સાહભર્યો રહ્યો છે. સવારથી સારો પવન હોવાના કારણે સુરતીઓ દિલ ખોલીને પતંગ ચગાવ્યા છે. બપોર થોડોક પવન ઓછો થયો હતો. આજે ગરમીનું પ્રમાણ પણ વધારે હતું, એના કારણે બપોરના સમયે લગભગ 1 થી 3 દરમિયાન પવન ઓછો હતો, ગરમી હતી, એના કારણે લોકો પતંગ નહીં ચગાવ્યા. પરંતુ ત્યારબાદ ફરીથી એક વખત માહોલ બન્યો છે. જોકો છો આકાશની અંદર પણ અત્યારે કેટલાક પતંગ ચગતા છે, અનેક જગ્યા પર તુક્કલ પણ ઉડતા દેખાયા છે. સાથે જ લોકો ફટાકડા ફોડીને પણ એન્જોય કરી રહ્યા છે. બીજી તરફ સાંજનો સમય છે અને જે પ્રકારે ઠંડુ વાતાવરણ છે, લોકો ઉત્સાહ સાથે ડાન્સ પણ કરી રહ્યા છે, ગરબા પણ કરી રહ્યા છે, એટલે ફૂલ એન્જોય લોકો કરી રહ્યા છે. સુરતના લોકો તો છે, સુરતથી બહાર આવેલા પણ લોકો અહીં એન્જોય ફૂલ કરતા હોય છે. આપણી સાથે અનેક લોકો સાથે જોડાયા છે અને તેઓ ફૂલ એન્જોય કરી રહ્યા છે. તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કેટલી તેમને ઉત્તરાયણની મજા કેવી તમે માણી, શું કહેશો? આજનો આખો દિવસ કેવો રહ્યો? બહુ જ મજા આવી, ઘણી મજા આવી. આજે સવારથી બસ ફૂલ ખાવાનું, ધમાલ, બસ મસ્તી, ફૂલ મસ્તી, બહુ જ મજા આવી. કેવો રહ્યો તમારો ઉત્તરાયણનો દિવસ? કેવો રહ્યો, શું કહેશો? બહુ જોરદાર ને ખરેખર ચલો બહુ મજા આવી ગઈ છે. થાકી ગયા છે પતંગ ચગાવ્યા પછી બી એન્જોય કરવાની જે મજા આવે ને અત્યારે ડાન્સ, યસ, ખૂબ મજા આવી ગઈ. આપણી સાથે એક અન્ય શખ્સ જોડાયા છે જે કેનેડાથી સ્પેશિયલ ઉત્તરાયણ મનાવવા માટે સુરત આવતા હોય છે દર વર્ષે. આ વખતે પણ સુરત આવ્યા છે. કેનેડામાં રહો છો પરંતુ ઉત્તરાયણ સુરતમાં જ મનાવો, શું કહેશો? સુરતની ઉત્તરાયણ તો વર્લ્ડ ફેમસ છે ને હું સુરતી છું, પોતે મારી કર્મભૂમિ ને જન્મભૂમિ જોડાયો છું, પણ દરેક વર્ષે ઉત્તરાયણ હોય એટલે મારે 3 દિવસ અહીંયા આવી જવાનું. એની આવું કેટલું બી બિઝી હોઉં, કોઈ પણ કામમાં હોઉં, એટલે ઉત્તરાયણ એનું કોઈ શબ્દ જ નથી કે હાવ એટલું એન્જોય હોય છે અહીંયા, એટલે ધમાલ, મસ્તી અને એન્જોય. આવતીકાલનો દિવસ હજુ બાકી છે, વાસી ઉત્તરાયણ સુરતીઓ મનાવતા હોય છે. કાલની કેવી તૈયારી હતી? આજનો જેવો દિવસ હતો એનાથી વધારે એન્જોયમેન્ટ હશે અને ફૂલ ઓફ એન્જોયમેન્ટ અને ફૂલ ઓફ થ્રિલ. મહિલાઓ પણ ફૂલ એન્જોય કરે છે. આવતીકાલની કેવી તૈયારી છે તમારી? આવતીકાલની ઉત્તરાયણ છે, વાસી ઉત્તરાયણ પણ આટલી જ ધમાકેદાર સુરતીઓ મનાતા હોય છે અને ફૂલ એન્જોય આવતીકાલે પણ તેઓ કરવા અત્યારે તૈયાર થઈ ગયા છે. જી આભાર તેજસ. રક્ષિત જોડાઈ ગયા છે વડોદરાથી, અમારા સંવાદદાતા. રક્ષિત, જે રીતે રંગીલા રાજકોટ વાસીઓ તેઓ દરેક ઉત્સવ મોજથી મનાવતા હોય છે, ત્યારે હવે વાસી ઉત્તરાયણ બાકી રહી છે, ત્યારે ઉત્તરાયણની ઉજવણી રાજકોટ વાસીઓએ કેવી રીતે કરી? ચોક્કસથી મિથુન, જે પ્રકારે આજે સમગ્ર દિવસ દરમિયાન છે તે ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર દેશ દ્વારા છે તે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં છે. રંગીલા રાજકોટની જનતા છે તેમના દ્વારા પણ આજે છે તે ઉત્તરાયણના પર્વની ઉજવણી છે તે ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે. આજે સવારથી જે લોકો છે તે વહેલી સવારથી ધાબા પર ચડી ગયા હતા અને બપોરના સમયે જે લોકોની ટેવ છે, રાજકોટ વાસીઓની જે ટેવ છે કે બપોરના સમયે છે તે લોકો સૂઈ જતા હોય છે, પરંતુ આજના દિવસે તમામ લોકોએ છે તે સૂવાનું ટાળ્યું હતું ને આજને દિવસની અંદર છે તે ધાબા ઉપર જોવા મળ્યા હતા. તમામ
તમામ લોકોએ છે તે આજના દિવસની ઉજવણી કરી હતી. વહેલી સવારથી લોકો ચડ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે જે આ પર્વની જે રાહ જોઈ રહ્યા હતા તે પર્વ આજે આવ્યો હતો અને આજે સારો પવન પણ હતો ને તેના કારણે લોકોને પતંગ ઉડાડવાની અંદર પણ મજા આવી હતી. જે પ્રકારે જે અત્યારે જોવા જઈએ તો જે રાજકોટ શહેર છે તેની અંદર ફટાકડા ફોડી અને તેમજ ક્યાંક એકલ દુક્કલ છે તે તુક્કલ ઉડી રહ્યા છે. આમ તો તુક્કલ ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમ છતાં પણ ક્યાંક છે તે થોડાક અંશે છે તે રાજકોટની અંદર તુક્કલ ઉડતા નજરે પડી રહ્યા છે. ફટાકડા પણ ફૂટતા છે તે રાજકોટ શહેરની અંદર છે તે જોવા મળી છે. ખાસ કરીને રાજકોટ શહેરનો જે સામાખાટા વિસ્તાર કહેવામાં આવે છે, ગોંડલ રોડ વિસ્તાર કહેવામાં આવે છે, આ તમામ વિસ્તારની અંદર ક્યાંક તુક્કલ ઉડતા છે તે જરૂરથી જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે આમ તો છેલ્લા 3 દિવસથી સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન લગભગ 800 થી પણ વધારે તુક્કલનો જથ્થો પણ પોલીસ દ્વારા પકડી પાડવામાં હતો. તેમ છતાં પણ ક્યાંક ખૂણે ખાચરે જે રહેલા તુક્કલ તેમજ જે વેપારીઓ દ્વારા જે સાચવીને રાખવામાં હતા તે તમામ તુક્કલ ક્યાંક જોવા મળતા હતા. લોકોએ ખરીદ્યા હતા અને ત્યારબાદ આ તુક્કલ છે તે પણ અત્યારે ઉડતા છે તે આકાશની અંદર રાજકોટમાં જોવા મળી રહ્યા છે. ફટાકડા પણ ફૂટી રહ્યા છે, સાથે તુક્કલ છે તે પણ ઉડી રહ્યા છે. ક્યાંક જે તુક્કલ છે તો કદાચ કઈ જગ્યા ઉપર પડે તો કદાચ આગની દુર્ઘટના પણ કદાચ સર્જી શકાય છે. 2 વર્ષ પહેલા પણ રાજકોટની અંદર જે તુક્કલના કારણે છે તે આગ લાગી હતી અને ગૌશાળાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં હતો તેમ છતાં પણ તુક્કલ છે તે ઉડતા નજરે પડતા હતા અને આજે પણ જોઈ શકાય છે ગત વર્ષની સરખામણી આ વખતે લગભગ 10% જેટલું ઓછા તુક્કલ છે તે આકાશમાં ઉડતા જોવા મળે છે. પરંતુ આજના દિવસની ઉજવણી છે તે રાજકોટવાસીઓએ ધામધૂમપૂર્વક કરી હતી. જે રંગીલી જનતા છે તેમની જે ધરતી રંગીલી છે તે મુજબ આજે તેમનું આકાશ છે તે પણ રંગીલું જોવા મળતું અને આવતીકાલે પણ રાજકોટના અનેક જેવા વિસ્તાર છે કે ત્યાં આગળ વાસી ઉત્તરાયણ છે તે પણ મનાવવામાં આવશે અને લોકો આજના દિવસે પણ ખૂબ સારી રીતે છે તે સારો પવન હતો તેના કારણે જે પોતાનો જે પર્વ છે તેમની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી ને આ જ પર્વ ફરી એક વખત ઝડપથી પાછો આવે તે માટેની માંગ પણ રાજકોટવાસીઓ કરી રહ્યા હતા. જી આભાર રક્ષિત, માહિતી આપવા બદલ. તો જે રીતે આપણે રાજકોટ, અમદાવાદ અને સુરતના દ્રશ્યો જોયા અને ત્યાં લોકો હજુ પણ તેમની ઉત્તરાયણ ચાલુ છે કારણ કે આવતીકાલે વાસી ઉત્તરાયણ છે.